કાકા અમદાવાદથી આવ્યા. આજે મોતીભાઈ પણ અમદાવાદથી આવ્યા. આજે ગગીબેન, ગંગાબેન, આશાબેન અને રિંકલબેન સૌ પણ આવ્યા. તો જેનું ભાગ્ય હોય એ આ કથામાં, ભગવાનની કથામાં આવી શકે. બાબુભાઈ પણ એ વખતે છેલ્લા દિવસે આવ્યા હતા. આજે આગલા દિવસે આવી ગયા. સારું થયું ને 2 દિવસ મળશે. કાકા પણ આવી ગયા. સરસ. શ્રી કૃષ્ણ શરણમ. હવે વિભીષણને એના મંત્રી કહે છે કે હનુમાનજી કે જો ભગવાન શરણે આવેલું રક્ષણ કરે છે, પણ વિભીષણ કહે છે કે હું તો રાવણનો ભાઈ છું, રામ નહીં સ્વીકારે. પરંતુ વિભીષણ સાગર કોઠે આવે છે અને સમાચાર મૂકે છે. ભગવાન જાંબુવન સુગ્રીવ સાથે, લખન ભૈયા સાથે ઊભા છે અને એ વખતે સમાચાર આવે છે રાવણનો ભાઈ રામની શરણે આવ્યો છે. જેવું સાંભળ્યું, લખન ભૈયાનો સ્વભાવ ગુસ્સાવાળો ને ઉતાવળો. એમને કહ્યું કે ભગવાન પકડી લો એમને અને કેદ કરો. ભગવાન કહે છે લખન શાંતિ તો રાખો. એ શા માટે આવ્યો એ તો પૂછો. રાવણનો ભાઈ શા માટે આવ્યો છે પૂછો. અને એ વખતે ફરીથી દૂત આવે છે. ભગવાન એનું નામ વિભીષણ છે. વિભીષણનું નામ સાંભળીને હનુમાન બોલ્યા ભગવાન એ તો રામ ભક્ત છે, એ તો માતાજીનો સંદેશ એને જ આપ્યો હતો. જેમ ભગવાન દ્વારિકામાં હતા અને સુદામા આવ્યા એટલે એક દૂત આવ્યો અને કહ્યું સૈનિક ભગવાન આપણા આંગણે એક ગરીબ બ્રાહ્મણ ઊભો છે. આપણા આંગણે બે પ્રહરથી એક ગરીબ બ્રાહ્મણ ઊભો છે અને કહે છે હું કૃષ્ણનો મિત્ર છું, હું કૃષ્ણનો મિત્ર છું. ભગવાન યાદ કરવા લાગે છે કોણ મારો મિત્ર હશે. પણ એટલામાં ફરીથી દૂત આવે છે કે છે હે વાસુદેવ, હે દ્વારિકાધીશ, જે 2 પ્રહરથી ઊભો છે એ બ્રાહ્મણ એમ કહે છે કે હું સુદામા છું. બસ દ્વારિકાધીશના કાનમાં પડ્યું. સુદામા સપ્ત પટરાણીઓ પાસે બેઠી છે પણ ભગવાન ઉઘાડા પગે દોટ લગાવે છે. મારો સુદામા, મારો સુદામા, મારો સુદામા એવી દોટ લગાવે છે. આ બાજુ સુદામાને થાય છે કે મારો મિત્ર બાળપણનો હતો, હવે તો દ્વારિકાનો રાજા થયો, હવે એને હું યાદ આવું નહીં, હું ક્યારનો ઊભો છું. સુદામા લાકડી લઈને પાછો વળે છે. પાછળથી બૂમ પડે છે સુદામા, સુદામા, સુદામા. આ બાજુ જો છે ભગવાન ભેટી પડે છે અને કહે છે સુદામા આટલી વાર કેમ કરી, સુદામા આટલી વાર કેમ કરી. સુદામા કહે છે કે ભગવાન મારે વ્રત હતું કે હું કોઈની પાસે માગીશ નહીં. પણ ભગવાન કહે છે કે ગાંડા મારી પાસે આવીને માગવાનું ના હોય, ભગવાન પાસે આવીને માગવાનું હોય એ તો આપોઆપ એને ખબર છે કે આ જીવને કેટલું જોઈએ છે. જુઓ શ્રીમદ ભાગવત મહાકથા, શ્રી રામચરિત માનસ, શિવ મહાપુરાણ, આ કથાઓ એવી છે. કોઈ બાળક માના ઉદરમાં હોય ને, માના ઉદરમાં, અને જો એ કથાનું શ્રવણ કરી જાય, કેમ રાજા પરીક્ષિત, અભિમન્યુ, આ બધાએ કથાઓ માના ઉદરમાં શ્રવણ કરી હતી, માના પેટમાં શ્રવણ કરી હતી. જો કોઈ બાળક માના ઉદરમાં હોય અને આ કથામાં પ્રવેશ કરી જાય તો બાળક ભગવાનનો ભક્ત બને છે, ભગવાનનો ભક્ત બને છે. તો જો ઉદરમાં રહેનાર સાંભળી શકતો હોય તો આપણે તો પ્રગટ થયેલા છીએ. વીરા કાકા આપણે પ્રગટ છીએ તો આપણામાં કેટલો ફેરફાર થાય. હવે વિભીષણને હનુમાનજી લેવા જાય છે, પ્રેમથી લાવે છે. ભગવાન એમના આવવાનું કારણ પૂછે છે. કહે છે ભગવાન મેં મારા ભાઈને ખૂબ સમજાવ્યો પણ મારો ભાઈ માન્યો નહીં. જ્યારે ભગવાન હસ્તિનાપુરમાં આવ્યા એ વખતે વિદુરજીને કહ્યું કે કાકા આ ભીષ્મ પિતા તો કૌરવોને છોડી નહીં શકે, એમને વચન આપ્યું છે, પણ આપ
આપ ભક્ત છો, આ કૌરવોની સાથે રહેતા નહીં. હું શાંતિદૂત થઈને આવું છું, પણ મારા ગયા પછી આપ કૌરવોની સાથે રહેતા કે અધર્મની સાથે રહેવાય નહીં. તો આ શું કહે છે શાસ્ત્ર? કે આપણો ભાઈ કોઈ અધર્મના ખોટા રસ્તે હોય તો એને સમજાવવા આપણી ફરજ છે. વિભીષણે સમજાવ્યા, વિદુરજીએ સમજાવ્યા, ખૂબ સમજાવ્યા, પણ જો ભાઈ જીદમાં અહંકારમાં હોય, કોઈનું ના માને તો પછી એનો સાથ ના આપવો, અધર્મમાં સાથ આપવો નહીં, એ રસ્તો મૂકી દેવો. આપણે એ રસ્તો આ શાસ્ત્ર શીખવે છે કે ભાઈનો સાથ ના છોડવો, પણ અધર્મમાં ભાઈ ના માને તો પછી એનો સાથ આપવો નહીં. કે કર્મ ભોગવવું પડે છે, કર્મ ભોગવવું પડે છે. હવે ભગવાન કહે છે સાગરનું જળ લાવો. જુઓ, હજી તો રાવણ લંકામાં છે અને ભગવાન સાગરનું જળ મંગાવે છે અને વિભીષણને કહે છે કે લંકેશ, વિભીષણને લંકેશ કહે છે ભગવાન, અને સૌને આશ્ચર્ય થાય છે. જાંબુવંત કહે છે કે ભગવાન, લંકાનો રાજા તો રાવણ છે. ભગવાન હસવા લાગે છે કે રાવણ કેટલા દિવસ રાજા, રાવણ કેટલા દિવસ રાજા, હવે લંકાનો રાજા મારો ભક્ત વિભીષણ બનશે. એટલે લંકેશ કહે છે, અને એ સમાચાર પેલા દૂત, રાવણના દૂત વાનર રૂપે સાંભળી રહ્યા છે. એ રાવણ પાસે આવે છે અને કહે છે કે રાજા, વિભીષણ તો રામના પક્ષમાં ગયો, રામ ભેટી ગયા અને એને લંકેશ કહ્યું અને એને રાજ તિલક કર્યું. રાવણ હસવા લાગે છે કે એક ભિખારીએ રાજ આપ્યું, એની પોતાની પાસે તો રાજ છે જ નહીં. અયોધ્યાની ગાદી એની હતી, પણ એના ભાઈએ હડપી લીધી. જો એ કેવું કહે છે, હડપી લીધી. જેનામાં જે પડ્યું હોય એ જ કહે, જેનામાં જે હોય એ પ્રમાણે જ વાક્ય બોલે. કે એના ભાઈએ તેનું રાજ હડપી લીધું, એ ભિખારી છે, એ વળી લંકાનું રાજ આલવા બેઠો છે. પણ તુલસી બાબા કહે છે, જો સંપત્તિ શિવ દીનહી, રાવણને સંપત્તિ ભગવાન શિવે આપી હતી. જો સંપત્તિ શિવ દીનહી, વો સંપત્તિ રામ વિભીષણ દીનહી. જે સંપત્તિ ભગવાન શિવે રાવણને આપી, એ જ સંપત્તિ હાથોહાથ ભગવાન રામે વિભીષણને આપી. કેમ? રાવણ લાયક રહ્યો, લાયક ના રહ્યો. અને રાવણ હસવા લાગે છે. એ વખતે મંદોદરી આવે છે, કહે છે કે હે નાથ, તમે જેને સામાન્ય વાનર કહેતા હતા એને લંકા સળગાવી, અને ભગવાન જેને તમે કહેતા હતા એ સાગર કોઠે આવી ગયા, તો હવે તો માની જાઓ. પણ રાવણ જીદ કરે છે. રાવણના નાના માલ્યવાન આવે છે, માલ્યવાન એના નાના સમજાવે છે, પણ નાનાનું અપમાન કરે છે. આપ કડવા છો, આપ કાયર છો, આપ વનમાં જઈને એવું તો રામનું નામ લો, રામનું નામ લો. માલ્યવાન કહે છે મારે એ જ કરવું છે, મારે રામની શરણે જવું છે. રાવણની માતા કેકસી આવે છે. કેકસી ખૂબ સમજાવે છે કે બેટા, આપણો તુલસ્ત વંશ છે, આપણો બ્રાહ્મણ કુળ છે. બેટા, તું આ કયો ધર્મ કરી રહ્યો છે? આપણું બ્રાહ્મણ કુળ છે બેટા, આખા લંકાનો નાશ થશે. પણ રાવણ માનતો નથી, રાવણ નથી માનતો. અને હવે આ રીતે વિભીષણને રાજા બનાવે છે સમુદ્ર કોઠે. અને હવે જાંબુવંત કહે છે અને વિભીષણ કહે છે કે ભગવાન, આ જળમાં આપણે પુલ બાંધવો જોઈએ, આપણે સેતુ બાંધીએ અને સેતુ દ્વારા આપણે લંકા જઈએ. તો લક્ષ્મણભાઈ કહે છે કે ભગવાન, આપણે ક્ષત્રિય છીએ, આપણી પાસે એટલી તાકાત છે કે આપણે બાણ વડે પુલ બાંધી શકીએ, બાણ વડે પુલ બાંધી શકીએ. પણ ભગવાન કે લખન ના, આપણી શક્તિ અહીં કામ લગાડવાની નથી, અહીં તો સૌની શક્તિ કામ લગાડવાની છે. જુઓ ભગવાન કેવું વાક્ય બોલ્યા છે. આજે ગઈકાલે યજ્ઞ છે એ સૌનું દાન છે. 1-1 રૂપિયો, 2-2, 5-5, 10 જે હોય
સૌનું દાનથી જે કાર્ય થાય એ જ મહાન થાય, એ જ કાર્ય મહાન થાય. ભગવાન કે સૌનો સહકાર લેવાનો છે. પહેલા હું સમુદ્રને પ્રાર્થના કરું, જો સમુદ્ર રસ્તો આપે તો રસ્તો લઈ લઉં. લક્ષ્મણને વાત ગમી નહીં, લક્ષ્મણને ભગવાનની વાત ગમી નહીં, પણ ભગવાને આસન પાથર્યું, સમુદ્રને પ્રાર્થના કરી. ભગવાને 3 દિવસ પ્રાર્થના કરી, પણ સમુદ્ર દેવ આવ્યા નહીં. ભગવાને જીવનમાં પહેલી વાર ગુસ્સો કર્યો. લંકામાં એક વાર નથી કર્યો, લંકામાં ગયા પછી નથી કર્યો, પણ પહેલી વખત ભગવાન બોલ્યા, લખન હવે ધનુષ લાવ. લખન હું 3 દિવસથી બેઠો છું, પણ આ સમુદ્ર આવતો નથી. એની મનમાની કરે છે, એને ખબર નથી કે અયોધ્યાના રાજકુમાર આવ્યા છે. લખન તો ધનુષ લઈને ઊભો જ તો કે ભાઈ લો ધનુષ, હું તો 3 દિવસથી ઊભો છું. અને રામ જેવું બાણ ચડાવે અને સમુદ્ર આવે છે. રામ એક સંકેત આપે છે. જુઓ, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામ એમના જીવનકાળ દરમિયાન કદી ગુસ્સો કર્યો નથી, પણ રામે એક વાર કર્યો. કેમ? ભગવાન એમ કહેવા માને છે, આપણે કોઈ પણને ગમે તેટલા વિનવીએ, ગમે એટલા વિનય પણ ના માને તો થોડી આંખ લાલ કરવી, થોડી આંખ લાલ, પણ થોડી આંખ લાલ કરવી. ભગવાને આંખ લાલ કરી. સમુદ્ર આવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાન કે રસ્તો આપ, તો સમુદ્ર કહે છે કે રસ્તો આપના હાથમાં છે. આપના લશ્કરમાં નલ નીલ નામના 2 વાનર છે, એમને વરદાન છે, એ જે ફેંકે એ પાણી પર તરે. એ જે વસ્તુ ફેંકે, કેમ? એ હનુમાનજીની જેમ નાના હતા. ગઈકાલે મિતભાઈ આવ્યું કે વાનર તોફાની હોય ને હોય, તો એ વાનર ખૂબ તોફાની હતા. ઋષિ મુનિ યજ્ઞ કરે તો એમના યજ્ઞનો સામાન પાણીમાં જઈને નાખી દે. એટલે એક ઋષિ શ્રાપ આપ્યો, જે શ્રાપ હવે વરદાન બન્યો કે તમે જે પાણીમાં નાખશો એ પાણીમાં ડૂબશે નહીં. અને નલ નીલ ભગવાનની આજ્ઞા લઈ. જુઓ, એમનામાં પણ કેટલો વિવેક છે. એમના હાથે પથ્થર ડૂબશે નહીં, પણ એ શ્રી રામ નામને આપે છે. આ સમજવા જેવું છે. એ રામ લખે છે અને કહે છે કે અમારો પ્રતાપ નથી, રામ નામનો પ્રતાપ છે કે જે આ પથ્થર તરી રહ્યા છે. તો આ શરીર એ સંસારમાં તો પથ્થર જ છે. અમથા કાકા, ગમે એટલો સંસાર ભોગવો, ગમે એટલી સંપત્તિ ભેગી કરો, પણ સંસારમાં જે પથ્થર અને પથ્થર, પણ રામ નામ અંકિત થાય તો જ ભવસાગર તરી શકે. જીવાભાઈ, તો જ ભવસાગર તરી શકે. કાનજીભાઈ, એમને એમ ભવસાગર ન તરી શકે. ભગવાન રામને થાય છે કે આ બધા પથ્થર નીલ તરે છે, લાય એક પથ્થર હું નાખું. તો ભગવાન થોડા દૂર જાય છે, દૂર જઈને એક નાનો પથ્થર લઈ અને છાના માના પાણી નાખ્યો. પથ્થર ઊંડો ગયો. હનુમાનજી જોઈ કે હસવા લાગે કે ભગવાન શું કર્યું તમે? આ કે મેં જોયું મારા હાથે પથ્થરનું શું થાય છે. તો હનુમાન સરસ કહે છે કે ભગવાન, જે રામના હાથમાંથી છૂટી જાય ને એ તો તળિયે જ જાય. જેને રામ તરછો રહે એ તો તળિયે જ જાય. ભગવાન તળિયે જ જાય. તો રામની શરણે રહેવાનું છે. રામના હાથથી છૂટવાનું, શિવના હાથમાંથી છૂટવાનું નથી. અને આ રીતે સુંદર પુલ થાય છે. એ વખતે પશુ પંખી પણ સહાય કરે છે. કેટલાય પંખીઓ ચોચમાં રેત લાવે છે, માટી લાવે છે. એક ખિસકોલી, નાની ખિસકોલી માટીમાં જાય, પાછી પાણીમાં હરોટે, માટીમાં જાય. આ રીતે પુલ બંધાય છે. જુઓ, ભગવાન એની ખિસકોલીને ખોળામાં લઈને હાથ ફેરવે છે. આજે પણ રામના હાથના ચિહ્ન ખિસકોલીમાં છે. આજે પણ છે. જ્યારે ખિસકોલીને જુઓ તો રામના દર્શન કરજો. એ પ્રગટ રૂપે રામ છે. હવે આ બાજુ રાવણને ખબર પડે છે કે પુલ બંધાઈ રહ્યો છે, પણ છતાં રાવણ હસે છે. એના સૈનિકોને ઇન્દ્રજીતને કહે છે કે વધો નથી, લંકામાં આવશે પછી એમનો વારો છે. લંકામાં આવવા દે એમને. આ બાજુ ભગવાન
રામ સેતુ બાંધે છે, પણ એ વખતે ભગવાન રાત્રે સૂતા હોય છે. આ ભાવ અમથા દાદા એટલો સુંદર ભાવ છે. આખી રામાયણ જેનું હૃદય, જેનું હાર્દ કહેવાય, એ ભાવ હવે આવે છે. એ લંકાકાંડમાં, હવે લંકાકાંડ શરૂ થાય છે. જ્યારે પુલ બંધાય ત્યારે છઠ્ઠો કાંડ લંકાકાંડ શરૂ થાય છે. જુઓ આ પુલ કયો છે? આ પુલ રામ નામ અને શિવ નામનો પુલ છે. એ પુલ આ જીવે બાંધવાનો છે. આ એમાં કોઈ રીંછ વાનર કામમાં નહીં આવે. આપણા આ જીવે જ બાંધવાનો છે. રીંછ વાનર એટલે શું? આપણા સગાવાલા, આપણા સગાવાલા. કોઈ કામમાં એમાં રામ નામના પુલ બાંધવામાં મોટી ભાઈ કોઈ કામ તો જાતે જ બાંધવો પડશે. એકાંતમાં રહી ને રામ રામ શિવ શિવનો જાપ કરવો પડશે. શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ કરવો પડશે. હવે ભગવાન એકાંતમાં છે ને લક્ષ્મણ, જાંબુવન, હનુમાન અને સુગ્રીવને બોલાવે છે. ભગવાનને જાંબુવન કહે છે, લક્ષ્મણને ખૂબ ઉતાવળ છે કે ભગવાન સવારે સૂર્યોદય થાય એટલે લંકામાં પહોંચી જઈએ, રામ કહે છે કે લખન આટલી ઉતાવળ સારી નહીં. મારા મનમાં એક વિચાર આવ્યો છે. શું વિચાર છે? મારો ઈષ્ટદેવ એમ બોલે છે ભગવાન રામ, મમ ઈષ્ટદેવ, મારો ઈષ્ટદેવ શંભુ, કૈલાસપતિ, કાશી વિશ્વનાથ, પશુપતિનાથ, મારો શંકર મને યાદ આવ્યો છે. પરમ રમ્ય ઉત્તમય ધરની, પરમ રમ્ય ઉત્તમય ધરની, મહિમા અમિત કહી ન જાય બરની. કે હે લક્ષ્મણ, આ સમુદ્ર કોઠો છે. અહીં 3 સમુદ્ર ભેગા થાય છે. 3 સમુદ્ર. અહીં ગંગા, જમના, સરસ્વતીનું જળ છે. તો મારી અંદર એક ભાવ થયો છે. આ ધરતી ખૂબ પવિત્ર છે અને ભારતનો છેડો છે. ભારત આર્યાવર્તનો છેડો છે અને આ પવિત્ર ભૂમિમાં યહાં કરી શંભુ સ્થાપના, યહાં કરી શંભુ સ્થાપના, મમ હૃદય પરમ કલ્પના. ભગવાન કહે છે કે હે જાંબુવન, હે સુગ્રીવ, યહાં કરી શંભુ સ્થાપના. આ જગ્યાએ મારે મારા ઈષ્ટદેવ, મારા શંકરની સ્થાપના કરવી છે. મારા શંકરને બેસાડવો છે. કેમ? મારા હૃદયમાં ભાવ થયો છે. અને હવે ભગવાન વિદ્વાન બ્રાહ્મણો, વિદ્વાન પંડિતો દ્વારા તેઓ ભગવાન શિવના લિંગની સ્થાપના કરે છે. લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા, લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા. ભગવાન શિવને સ્થાપી અને રામે પૂજા કરી છે. અને આ લિંગ કયું લિંગ છે? બોલીએ શેતબંધ રામેશ્વર ભગવાન કી જય. શેતબંધ રામેશ્વરની રામ અને ઈશ્વર, રામ અને શિવ તેઓ સ્થાપના કરે છે. ભગવાન રામ કહે છે, જે રામેશ્વર દર્શન કરી, તે નર તન તજી વૈકુંઠ જઈએ. જે રામેશ્વર દર્શન કરશે એ નર વૈકુંઠ પામશે. જે ગંગા જલ આની ચડાવઈ, સોનર સાયુજ મુક્તિ પાય. જે જો ભગવાન શું કહે છે? જે ગંગાથી જળ લાવી આ છેડો, ભારતખંડનો આ છેડો
જે ગંગાજળથી જળ લાવીને રામેશ્વરને અભિષેક કરશે એ સાયુજ મુક્તિ. સાયુજ કેટલાય પ્રકારની મુક્તિ છે. સાયુજ મુક્તિ એટલે પોતાના પરિવાર સાથે કલ્યાણ થશે. કે કલ્યાણ આપણું એકલાનું કરવાનું નથી. આપણા પરિવાર, કુટુંબ, આપણું ગામ, સગાવાલા સૌનું કલ્યાણ કરવાનું છે. અને ભગવાન શેઠબંધ રામેશ્વરની સ્થાપના કરે છે અને હવે ભગવાન પૂજા કરે છે અને ભગવાન કહે છે કે શિવ અને રામ એક તત્વ છે. જેને રામ પ્રિય હશે પણ જો શિવનો દ્રોહ કરશે તો એને નરક મળશે. એને નરક મળશે. શિવદ્રોહી મમ દાસ, કે ભલે મારો દાસ હશે પણ જો શિવનો દ્રોહી હશે તો હું સ્વીકારીશ નહીં. અને આ રીતે હવે સૂર્યોદયના સમયે હવે લંકામાં સૌ પ્રવેશ કરે છે. ભગવાન રામ આ બાજુ ત્રિજટા જે માતાજીની સેવા કરે છે, ત્રિજટા માને સમાચાર આપે છે કે બેટી જાનકી ભગવાન આવી ગયા છે. લખન ભૈયા અને વિભીક્ષણ પણ એમનામાં ભળી ગયા છે. અને વિભીક્ષણ ખૂબ ચતુર છે એટલે રાવણની તાકાત ચાલશે નહીં. આ બાજુ હવે રાવણને સમાચાર મળે છે અને મંદોદરી ખૂબ સમજાવે છે કે હે નાથ હવે સમજી જાઓ. હવે કાળ આવ્યો છે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કલો કિરેણ ભાષિતમ. કાળ કાળ કોઈને છોડતો નથી. કાળ ચક્કર લગાવે છે, ચક્કર. પણ જો ભગવાનનું નામ હોય તો કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાસ હેતવે શ્રીમદ ભાગવત શાસ્ત્ર. જો ભગવાનનું નામ હોય તો કાળ પણ મહારાજ પાછો પડે છે, પાછો. જો કાળનું કામ ચાલતું નથી વિરાટાકા. હવે આ બાજુ વિભીક્ષણ હવે ભગવાન કહે છે હનુમાનને કે હનુમાન કાલે સૂર્યોદય થાય એટલે આપણે આક્રમણ કરીએ. લંકામાં ચારે બાજુ એકી સાથે આક્રમણ કરીએ. પણ વિભીક્ષણની આંખમાં આંસુ આવે છે. ભગવાન કે વિભીક્ષણ કેમ આંસુ છે? આપણે તો લંકામાં આવી ગયા, હવે તો લંકામાં યુદ્ધ કરવાનું છે. વિભીક્ષણ કહે છે કે ભગવાન છેવટે રાવણ મારો ભાઈ છે. જો શું કહે છે કે હે ભગવાન આપ યુદ્ધ માટે આવ્યા અને મેં સાથ આપ્યો, પણ હે ભગવાન છેવટે રાવણ મારો ભાઈ છે. એને જીદ છે, એને અભિમાન છે. ભગવાન એક તક આપો, મારા ભાઈને સમજવાની એક તક આપો. જુઓ ભગવાન જીવનમાં કેટલી બધી તકો આપે છે. ભૂલ થાય તો પણ ભગવાન તક આપે છે. વિભીષણ રડી પડે છે. લક્ષ્મણને ગમતું નથી કે ભાઈ આ બધું ન કરાય, હવે યુદ્ધ કરાય. પણ ભગવાન રામ કહે છે લખન રાવણને તક આપવી જોઈએ. કેમ આપવી જોઈએ? બ્રાહ્મણ છે અને મારા શિવનો ભક્ત છે. જો એનામાં સદબુદ્ધિ આવી જાય તો એ વખતે જાંબુવન કહે છે કે હે ભગવાન હવે લંકામાં કોણ જશે સમજાવવા? વિભીષણ કે હું ના જાઉં. કેમ? મારું તો રાવણ માનશે નહીં. એ વખતે પાછા બધા કહે છે કે હનુમાનને મૂકો. હનુમાન બળ અને બુદ્ધિમાં નિપુણ છે. એ વખતે ભગવાન કહે છે જો પાછા હનુમાનને મૂકીશું તો રાવણને એમ થશે કે રામની સેનામાં શક્તિશાળી એક જ છે, એટલે વારંવાર લંકામાં આવે છે, રાજસભામાં વારંવાર આવે છે. એટલે હવે હનુમાનને મૂકવા નથી વિરાટાતા. હવે બીજો કોઈ જાય અને પોતાની શક્તિનું પ્રદર્શન કરે અને રાવણને જો ભાન થાય કે એક હનુમાન નહીં પણ હજારો હનુમાન છે, હજારો હનુમાન, તો એ વખતે જાંબુવંત અને સુગ્રીવ કહે છે, સુગ્રીવ બોલે છે કે હે ભગવાન મને માફ કરો, પણ વાલીનો પુત્ર અંગદ યુવરાજ છે અમારો,
અને યુવાન છે, ખૂબ શક્તિશાળી છે. એના પિતાની જેમ વાલી જેવી શક્તિ આખા રામાયણમાં કોઈની નથી. ઘટોત્કચ જેવી શક્તિ આખા મહાભારતમાં કોઈની નથી. એટલે કહે છે કે અંગદને મૂકો, ભગવાનના દર્શન કરી અને અંગદ જાય છે. અને આ બાજુ રાવણે સૌ યુદ્ધ માટે ઊભા છે, પણ અંગદ રાજસભામાં આવવાના સમાચાર મૂકે છે. અને એ વખતે દૂત કહે છે કે હે લંકાપતિ, રામદૂત આવ્યો છે. રાવણ હસવા લાગે છે અને ઇન્દ્રજીતને કહે છે, જો ઇન્દ્રજીત, હું કહેતો હતો ને આપણી સાથે યુદ્ધ નહીં કરી શકે, એમની તાકાત નથી કે આપણી સાથે યુદ્ધ કરી શકે. એ વારંવાર દૂત મૂકે છે, સંધિ કરવા વારંવાર દૂત મૂકે છે. અંગદ આવે છે, સૌ જુએ છે કે હનુમાનનો ભાઈ લાગે છે, એવો ને એવો લાગતો હતો. એટલે રાવણ પૂછે છે કે હે વાનર, તું કોણ છે? એ વખતે અંગદ બોલે છે કે રાવણ, મેં સાંભળ્યું હતું કે આ તો બ્રાહ્મણ કુળ છે, આ ઋષિનું કુળ છે, 4 વેદનો જાણકાર રાવણ છે એવું મેં સાંભળ્યું હતું. રાવણ કે હા, હું 4 વેદનો જાણકાર છું. તો અંગદ કહે છે કે હું દૂત બનીને આવ્યો, તો મને આસન તો આપ. તું મને બેસવાનું કહેતો નથી, તારામાં વિવેક પણ રહ્યો નથી. રાવણ હસવા લાગે છે કે આસન કોને હોય અને કોનો દૂત હોય? જે રાજા હોય એનો દૂત હોય. રામ રાજા નથી, રાજા ભરત છે. ભરત બહુ વાલો છે, પાછો વાતે વાતે ભરતનું નામ લે છે કે રાજા ભરત છે. રામ તો ભિખારીની જેમ વનમાં ફરે છે. તો રાજાનો દૂત હોય તો હું આસન આપું, બાકી આસન ના આપું. તો અંગદ પોતાનું પૂંછડું ગોળ 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 કરી રાવણ કરતા ઊંચું આસન કરે છે. રાવણ કરતો પણ રાવણની સભામાં રાવણનો અહંકાર તોડે છે અને રાવણ કરતા ઊંચું આસન કરી રાવણ ચકિત થાય છે. ઇન્દ્રજીત ચકિત થાય છે. રાવણ પૂછે, તું કોણ છે? કે અંગદ બોલે છે કે હે લંકાપતિ, મારા પિતાનું નામ સાંભળશો તો આપના હોશકોશ રહેશે નહીં. તું કોણ છે? તો કે છે, હું કિષ્કિંધાના રાજા, હું વાલી પુત્ર અંગદ છું. વાલી પુત્ર, જેવું વાલીનું નામ લીધું તો રાવણ સિંહાસનમાં પાછો પડી ગયો, આપોઆપ હોશકો લાગ્યો અને ધગ ધગ થવા લાગ્યું. વાલી પુત્ર, વાલી ખૂબ બળવાન હતો, પણ રાવણ ખૂબ હોશિયાર હતો. તરત રાવણ ઊભો થઈ અને ભેટવા આવ્યો કે અંગદ, તું? આ તો મારા મિત્રનો પુત્ર છે. જો વાલીના મિત્ર થઈ ગયા. અંગદ, વાલી તો મારો મિત્ર હતો, વાલી સાથે મારે સંધિ હતી અને મેં સાંભળ્યું છે કે રામે પાછળથી બાણ માર્યું છે અને વાલીની હત્યા કરી છે, વાલીનો વધ કર્યો છે અને સુગ્રીવને રાજ આપ્યું છે. તો આ કપટ સુગ્રીવે કરાવ્યું. અને તું અંગદ હજી નાનો છે, તું બાળક છે. હવે રાવણ સમજાવે છે, અંગદ એક કામ કર, તું છાનો માનો રામનો વધ કરી દે. તું મારા પક્ષમાં આવી જા, તું રામનો વધ કરી દે અને હું તને રાજ પાછું અપાવું, હું તને રાજ પાછું અપાવું. અંગદ કહે છે કે હે રાવણ, તું 4 વેદનો જાણકાર છે. મારા પિતા મારો હાથ ભગવાનના હાથમાં સોંપી ગયા છે. મારે કિષ્કિંધા નહીં, આખું બ્રહ્માંડનું રાજ જોઈતું નથી. મારે ભગવાનના હાથ સિવાય મારે બ્રહ્માંડનું રાજ જોઈતું. રાવણ ખૂબ સમજાવે છે. ત્યારે અંગદ કહે છે કે રાવણ, મેં સાંભળ્યું છે આ સંસારમાં રાવણ કેટલા? જેમ પેલા ભરદ્વાજ મુનિ કહે છે કે સંસારમાં રામ કેટલા? એ જ પ્રશ્ન આવ્યો, છેલ્લે આવ્યો, એ પ્રથમ આવ્યો. હવે છેલ્લે કહે છે અંગદ કે આ સંસારમાં રાવણ કેટલા? રાવણ ઊભો થઈને કહે છે કે અંગદ, એક જ રાવણ છે, એક જ લંકાપતિ રાવણ. બીજો કોઈ રાવણ હોઈ શકે? તો અંગદ કહે છે કે સહસ્ત્રબાહુ સાથે યુદ્ધ કર્યું અને એને 6 મહિના બોધિત રાખ્યો, એ રાવણ કયો? એ રાવણ કયો? મને જવાબ આપ. રાવણ કઈ બોલતો નથી. ઇન્દ્રજીત શરમાઈ જાય છે. પછી કહે છે
એક રાવણ મારા પિતા સાથે યુદ્ધ કરવા આવ્યો હતો. મારા પિતા પંપા સરોવરમાં ભગવાન સૂર્યને અંજલિ આપી રહ્યા હતા. વાલી પંપા સરોવરમાં અંજલિ આપતો હતો સૂર્યનારાયણને. એ વખતે રાવણ આવી કે વાલી યુદ્ધ આપ, યુદ્ધ આપ. પણ વાલી ભગવાન સૂર્યનો મંત્ર બોલતો હતો. એ વખતે રાવણને પકડી અને એની કાખમાં દાબી દીધો. એની કાખમાં અને રાવણને મહેલમાં લાવ્યો અને હાથ છોડ્યા એટલે રાવણ પડી ગયો. પણ કે હું એ વખતે કોડિયામાં હતો. આ વાત મારી માએ કીધી છે. મારી માએ મને કીધું કે અંગદ, લંકાના રાવણને મેં તારા કોડિયા પર બોધ્યો હતો. તારા કોડિયા પર રમકડાની જેમ બોધેલો છે. જુઓ કેટલો શક્તિશાળી બાળક. કારણ કે તું એને ધીમે ધીમે રમાડતો હતો, પાટો મારતો હતો. એ જ રાવણ, એ કયો રાવણ કે મેં નાનપણમાં પાટા માર્યા અને મારા ઘોડિયા પર બાંધેલો હતો. રાવણ શું બોલે? ઇન્દ્રજીત શરમાઈ જાય છે. રાવણ કહે છે સીધી વાત કર, આ બધી વાતમાં પડવું નથી. તો અંગદ કહે છે હું તને સમજાવવા આવ્યો છું. તું રામની શરણે આવી જા, માં જાનકીને સોંપી દે તો તારું રાજ અખંડ રહેશે. રાવણ કહે છે એ શક્ય નથી, હું રામની શરણે નહીં આવું. ઇન્દ્રજીત પણ ના પાડે છે. એ વખતે પગ ધરતી પર પછાડે છે અને આખી લંકા ધ્રુજે છે અને કહે છે કે રાવણ, આ તારી સભામાં કોઈ સેનાપતિ એવો હોય કે મારો પગ જો હલાવી દે તો અમે જાનકી માતાને હારી જઈશું. જુઓ કેટલી બધી શક્તિ અને કેટલો એને વિશ્વાસ. મારો પગ કોઈ હલાવશે તો અમે લંકામાં માં જાનકીને હારી જઈશું અને લશ્કર સાથે પાછા જઈશું. રાવણ ખુશ થાય છે. સેનાપતિ રાવણના પુત્ર ઊભા થાય છે. ઇન્દ્રજીત ઊભો થાય છે, પણ એનો પગ ટસથી મસ્ત થતો નથી. છેવટે રાવણ ઊભો થાય છે. રાવણ ઊભો થાય અને જેવો પગ ખેંચવા જાય પકડવા, તરત પગ લઈ લે છે અને રાવણ ઊંધો પડે છે અને એનું આભૂષણ જે મુગટ છે એ પડી જાય છે અને અંગદ એ મુગટ ફેંકે છે, રામના પગમાં જઈને પડે છે. કે રાવણ, તું તો રામના પગમાં ન પડ્યો, પણ તારા મુગટને મેં રામના પગમાં પાડ્યો છે. તારા મુગટને રામના પગમાં. કે મુગટ એટલે આબરૂ કહેવાય, આની ફાળીયું કહેવાય, પાઘડી કહેવાય. તારી આબરૂ રામના પગમાં છે. અને હવે રાવણ શરમાઈ જાય છે અને એ વખતે અંગદ કહે છે કાલનો સૂર્યોદય છે, કાલ સુધી સમજી જજે. તો જુઓ અંગદ શું કહેવા માંગે છે. એક રાજા પરીક્ષિત કહેતા હતા 7 દિવસ છે. કોઈ પણના જીવનમાં 7 જ દિવસ છે, કોઈ 8મો દિવસ છે નહીં. હરિને ભજી લો, રામને ભજી લો. એમ સૂર્યોદય છે. આ સૂર્યોદયથી પેલો સૂર્યોદય, એ સૂર્યોદયથી ફરીથી સૂર્યોદય. આ વચ્ચે આપણું જીવન છે અને આપણે રામ નામ, શિવ નામ, ધર્મના કાર્યમાં, જે ધર્મનું કાર્ય પંખી સેવા, ગૌ સેવા, બ્રાહ્મણ સેવા, સાધુ સેવા, ગરીબની સેવા, કોઈ પણ સેવા તમે કરો એ ધર્મનું કાર્ય છે. હવે સવાર થાય છે અને યુદ્ધની શરૂઆત થાય છે. રાવણને ખૂબ અહંકાર છે. રાવણ કહે છે પ્રથમ હું જઈશ. રાવણ કહે છે આજે જ યુદ્ધ પૂરું કરવું છે. જેમ પેલો ગટુગસ કહેતો હતો ને કે એક ક્ષણમાં યુદ્ધ પૂરું કરી દઉં, એમ રાવણ કહે છે હું જઈશ. રાવણ યુદ્ધમાં આવે છે પણ ભગવાન રામના બાણ સામે પ્રથમ રાવણ આવે છે, પણ ભગવાન રામના બાણ સામે ચાલતું નથી અને મૂર્છિત થઈ જાય છે. એનો સારથી એને લંકામાં લાવે છે. પછી રાવણને મંડોદરી કહે છે કે લંકાપતિ, તમારી તાકાત ક્યાં ગઈ? તમે પહેલા દિવસે જ મૂર્છિત થઈને આવી ગયા. એ તો સારું થયું કે રામે આપનો વધ ન કર્યો. કેમ ના કર્યો? કે જે પાછળ બીજા બેઠા હતા. ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનને મારી શકતા હતા, પણ આખા ભારત ખંડના ધર્મીને કુરુક્ષેત્રમાં ભેગા કરવા હતા. એક જ જગ્યાએ સળગાવા હતા, એક જ જગ્યાએ. એટલે ભગવાન પછી બીજા દિવસે
રાવણના પુત્રો આવે છે, એક પછી એક પુત્રનો લક્ષ્મણજી, હનુમાનજી, સુગ્રીવ, જાંબુવન, નલ, નીલ આ બધા ઉદ્ધાર કરે છે. એમ કરતો કરતો રાવણની સેના ખૂબ ભગવાનના ધામમાં પહોંચી જાય છે. મંદોદરી ખૂબ સમજાવે છે પણ માનતો નથી. હવે ઇન્દ્રજીત કહે છે કે હે પિતા, હું યુદ્ધમાં જાઉં. મેઘનાથ, જેનું નામ મેઘનાથ છે, ઇન્દ્રને હરાઈને બાંધી રાખ્યો હતો. લંકામાં ઇન્દ્ર બાંધેલો હતો. એનું નામ ઇન્દ્રજીત હતું. ખૂબ શક્તિશાળી હતો. કે પિતા આજ્ઞા કરો, આશીર્વાદ આપો. ઇન્દ્રજીત યુદ્ધમાં જવાનું કહ્યું અને રાવણ પોચો પડી ગયો. રાવણને થયું કે હવે એક ઇન્દ્રજીત બાકી છે, બાકી કોઈ પુત્ર બાકી, કોઈ સેનાપતિ બાકી નથી. અને ઇન્દ્રજીતમાં એનો જીવ હતો. જેમ અંધ રાજાનો જીવ દુર્યોધનમાં હતો. જુઓ, બાળકને પ્રેમ કરજો, ખૂબ પ્રેમ કરજો, પણ બાળકની કોઈ પણ જીદ હોય એ શાંતિથી પૂરી કરજો, એને સમજાવીને પૂરી કરજો. બાળક કે અને જીદ પૂરી કરી એવું કરતા નહીં. આ સમજવા જેવું છે. આ શાસ્ત્ર કહે છે કે બાળકની જીદ પૂરી ન કરવી, બાળ હઠ પૂરી ન, એને સમજાવવો. અને આ દુર્યોધન અને રાવણને કોઈ સમજાઈ ન શક્યું. ઇન્દ્રજીત કહે છે કે પિતા આજ્ઞા કરો, રામને લક્ષ્મણનું માથું લંકામાં લાવો. રાવણ નાસીપાસ થઈ ગયો. જો ઇન્દ્રજીતનો વધ થાય તો મારો પ્રિય પુત્ર છે, મને ખૂબ પ્રિય છે. રાવણ કે ના બેટા ના, તું યુદ્ધમાં નહીં. પણ ઇન્દ્રજીત કે કોઈ રસ્તો નથી પિતા, મારા સિવાય કોણ છે? એ વખતે રાવણ કહે છે, રાવણને યાદ આવ્યું, બેટા તું બેસી જા, મારો એક ભાઈ જીવતો છે. જુઓ કેટલા ભાઈ હોમ્યા, હજી એક ભાઈ હોમવો છે અધર્મમાં. હજી કુંભકર્ણ ઊંઘેલો છે. હવે યાદ આવ્યો. મા જાનકીને લાયો એ વખતે યાદ ના આવ્યો. ભગવાન રામ આવ્યા, યાદ ના આવ્યો. પણ ઇન્દ્રજીતનો વારો આવ્યો એટલે એને કુંભકર્ણ યાદ આવ્યો કે બેટા તારે યુદ્ધમાં નથી જવાનું. કુંભકર્ણ કાકા છે, કુંભકર્ણ કાકા છે. અને એમને 6 મહિના સુધી ઊંઘતા હતા અને 6 મહિના જાગતા હતા. તો એ વખતે ખૂબ પ્રયત્ન દ્વારા કુંભકર્ણને જાગૃત કરવામાં આવે છે. કુંભકર્ણ જાગૃત થાય છે અને એ વખતે કુંભકર્ણ કહે છે 6 મહિના સુધી મારે ઊંઘવાનું હતું. કોણે આ કાર્ય કર્યું? મને ઊંઘમાંથી કોને ઉઠાડ્યો? તો સેનાપતિ કહે છે કે હે રાજા કુંભકર્ણ, લંકાપતિનો આદેશ છે, લંકાપતિનો આદેશ છે. જો કુંભકર્ણનો એક પુત્ર ભીમ નામનો એક પુત્ર હોય છે. એ પાછળથી ભીમાશંકર મહાદેવની સ્થાપના કરે છે. આ રાવણના વંશો એક જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરે છે. બોલીએ ભીમાશંકર મહાદેવ. હવે કુંભકર્ણને જાગૃત કરવામાં આવે છે. કુંભકર્ણ કહે છે અસમયે કેમ ઉઠાડ્યો? મારો જાગવાનો સમય થયો ન હતો. કહે છે લંકાપતિએ યાદ કર્યો. તો કહે છે શું લંકા પર સંકટ આવ્યું? તો સેનાપતિ એટલું બોલે છે કે હા, લંકા પર સંકટ આવ્યું. આ બાજુ રાવણ મહેલમાં વટા મારે છે, રાહ જુએ છે કુંભકર્ણ ક્યારે ઉઠે, ક્યારે ઉઠે. ઇન્દ્રજીતને મૂકવો નથી, એને જીવતો રાખવો છે. હવે કુંભકર્ણ આવે છે, વંદન કરે છે કે લંકાપતિ રાવણ, હું આ શું સાંભળું છું કે લંકા પર સંકટ છે? હા ભાઈ, રાવણ પોચો પડી ગયો છે. હા ભાઈ, લંકા પર સંકટ છે. કેમ સંકટ આવ્યું? જુઓ રાવણ કેવો જવાબ આપે છે. અયોધ્યાના 2 રાજકુમાર અને કિષ્કિંધાનો રાજા સુગ્રીવ રીછ વાનર સાથે આપણા પર આક્રમણ કર્યું છે. કુંભકર્ણ બહુ સમજણો છે. કહે છે કે રાવણ, અયોધ્યાના રાજાએ આક્રમણ કર્યું અને એ વાલીના ભાઈ સાથે? કે હા, પણ રાવણ
આપણે તો અયોધ્યા સાથે સંધિ છે, રાજા સગર સાથે સંધિ થઈ હતી. ભગીરથ રામની કેટલી પેઢીઓ પહેલા અયોધ્યા સાથે સંધિ હતી કે આપણે યુદ્ધ કરવું નહીં. અને દંડકારણ પંચવટી ઉધી રાવણનું રાજ હતું. જુઓ, રાવણનું રાજ્ય પંચવટી ઉધી હતું. એટલે જ શૂરપંખા અને ખર પંચવટીમાં રહેતા હતા. 14,000 સૈનિકો એ પંચવટીમાં એનું થાણું હતું. થાણું રાવણનું થાણું હતું. કેટલું મોટું રાજ હતું એનું. તો કહે છે કે ભાઈ અયોધ્યા આક્રમણ ના કરે. તો કુંભકર્ણ કહે છે કે ભાઈ તારી કંઈક ભૂલ હશે. હવે શું કહે? રાવણ શરમાઈ ગયો, પણ રાવણને બોલવું તો પડે કે હા, ધીમે ધીમે બોલ્યો કે કુંભકર્ણ, મેં જાનકીનું અપહરણ કર્યું છે. રાવણની પત્ની જાનકીનું અપહરણ કર્યું. બસ કુંભકર્ણે સાંભળ્યું કે જાનકીનું અપહરણ, જે ઊંઘેલો હતો 6 મહિના, એ બોલ્યો છે અમૃતભાઈ, એ મૂર્ખ રાવણ, તે આ શું કર્યું? તું જાનકી નહીં પણ જગદંબાને હરી લાવ્યો છે. આપણને બ્રહ્માજીએ કહ્યું હતું કે જ્યારે તું કોઈ સ્ત્રીને હાથ અડાડીશ આ રીતે હરણ કરવા માટે, એ વખતે લંકાનો નાશ હશે. લંકાનો રાવણ તું ભૂલી ગયો. અને કુંભકર્ણ સુંદર ઉપદેશ આપે છે કે રાવણ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ કરવાનો સમય હોય છે. ધર્મ એ સવારે ઉઠી નાહી ધોઈ અને ભગવાનના મંદિરમાં આવવાનું હોય, સદકાર્ય કરવાનું હોય, એને ધર્મ કહેવાય. અર્થ તો આપણો વ્યવહાર સાચવવા માટે આખો દિવસ આપણે મહેનત કરવી જોઈએ. કૌશલભાઈ, આપણે મહેનત કરવી જોઈએ, એ અર્થ છે. અને કામ અને મોક્ષ એનું પણ વર્ણન કરે છે. રાવણ કહે છે કે કુંભકર્ણ, તું મને ઉપદેશ આપવા આવ્યો છે? તારે મને ઉપદેશ આપવાનો નથી. પણ કુંભકર્ણ કહે ભાઈ, આખી લંકાનો નાશ છે. આખી લંકાના કોઈ આપણને શ્રાદ્ધ આપનાર રહેશે નહીં. રાવણ માનતો નથી. કુંભકર્ણ કહે છે કે ભાઈ, બ્રહ્માજીનું શંકરનું વાક્ય યાદ કર. રાવણ કહે છે જો મને ઉપદેશ આપવો હોય તો તું પણ વિભીષણની જેમ તું રામના પક્ષમાં જા. હવે કુંભકર્ણ કહે છે કે વિભીષણ રામના પક્ષમાં છે કે હા? વિભીષણ કાયર હતો એ રામના પક્ષમાં ગયો. કુંભકર્ણ કહે છે કે ભાઈ, વિભીષણ કાયર નતો, એ રામ ભક્ત હતો. એને સાચો રસ્તો લીધો અને હું તને સમજાવું છું. ચાલ, હું સાથે આવું અને રામની શરણે જઈએ. રાવણ કહે છે કે કામ કર કુંભકર્ણ, તારી શક્તિ પર મને અભિમાન હતું, પણ તું રામના પક્ષમાં બેસી જા રામના પક્ષમાં. કુંભકર્ણ કહે છે કે ભાઈ માની જા. રાવણ માનતો નથી. કુંભકર્ણ કહે છે કે હું રામની શરણે જઈશ, પણ રામના હાથે વધ થશે મારો, મને મોક્ષ મળશે. આ બાજુ કુંભકર્ણ આવે છે યુદ્ધમાં. વિભીષણને ખબર પડે છે મારો ભાઈ આવે છે. પાછા ભગવાન સામે આંસુ વહાવે છે કે હે ભગવાન, મારો ભાઈ ધર્મી છે, અંદરથી ધર્મી છે, પણ રાવણના પક્ષમાં રહ્યો છે. તો મારા ભાઈનો ઉદ્ધાર કરજો, એને વૈકુંઠ આપજો. અને વિભીષણને કુંભકર્ણ મળે છે, એને શાબાશી આપે છે કે વિભીષણ, તે સારું કામ કર્યું. તું અધર્મમાં રહ્યો નહીં, પણ હું ઊંઘેલો હતો, મારે રાવણના પક્ષમાં રહેવું પડ્યું. જો હું જાગતો હોત તો રાવણની તાકાત નથી માં જાનકીને હાથ અડાડી શકે. કેમ? લંકામાં રાવણને કોઈ કહેવા વાળું નહોતું. ઘણી વખત ગામ અને કુટુંબમાં એવું થાય છે, કેટલાય રાવણ થઈ જાય છે, એમને કહેવા વાળું કોઈ હોતું નથી. પણ વીરા કાકા સમય આવે એટલે એક ખૂણામાં વર્ષો સુધી બેહી રહેવું પડે છે. વર્ષો સુધી એક ખૂણો પકડી અને બેહી રહેવું પડે. ક્યાં ગયો રાવણ તમારો? ક્યાં ગયો? કોઈનો રાવણ રહેતો નથી. કુંભકર્ણ યુદ્ધ કરે છે, પણ ભગવાન એનો પણ મોક્ષ કરે છે. ભગવાન
ધામમાં મૂકે છે. કુંભકર્ણ કઈ જાય છે કે રાવણ, જો હું પાછો ના આવું તો માની લેજે રામ પરબ્રહ્મ છે, રામ પરબ્રહ્મ છે અને શિવની આજ્ઞાથી અહીં આવ્યા છે. જ્યારે કુંભકર્ણનો વધ થાય છે, રાવણને ખૂબ સંતાપ થાય છે. હવે વારો ઇન્દ્રજીતનો છે. જુઓ, લંકા કાંડમાં ઇન્દ્રજીત ખૂબ યુદ્ધ કરે છે. રાવણના આશીર્વાદ લઈ એની પત્નીને કહી અને માતાના આશીર્વાદ લઈને આવે છે. ખૂબ મોટું યુદ્ધ લક્ષ્મણ અને ઇન્દ્રજીત સાથે થાય છે. હવે ઇન્દ્રજીત એક શક્તિ મૂકે છે, અમોઘ શક્તિ, જે શક્તિ લક્ષ્મણજીની છાતીમાં વાગે છે. લક્ષ્મણજી મૂર્છિત થાય છે. ઇન્દ્રજીત એને ઉપાડવામાં આવે છે, પણ લક્ષ્મણ અને સુગ્રીવ અને હનુમાન વચ્ચે આવી અને લક્ષ્મણને ઉપાડી લે છે. લક્ષ્મણને ઉપાડીને રામ પાસે લાવે છે અને રામને કહે છે ઇન્દ્રજીતનું બાણ વાગ્યું છે, લક્ષ્મણ મૂર્છિત થયા છે. આ બાજુ લંકામાં રાવણ ખૂબ ખુશ છે, ખૂબ રાજી થાય છે. આ બાજુ રામ ખૂબ વિલાપ કરે છે. એ વખતે રાત પડી ગઈ છે કે સંધ્યા સમયે બાણ માર્યું છે, રાત પડી ગઈ છે. રામ કહે છે કે હે જાંબુવન, હે વિભીષણ, કોઈ વૈદ્ય લાવો, મારા લક્ષ્મણને ઊભો કરો, કોઈ વૈદ્ય લાવો. રામ ખૂબ વિલાપ કરે છે. ભગવાન કહે છે હે સુગ્રીવ, હે જાંબુવન, હે વિભીષણ, લક્ષ્મણ મને ખૂબ વાલો છે, મારી સાથે પડછાયાની જેમ રહ્યો છે. 14 વર્ષ એને નિંદ્રા આવી નથી, મારી એટલી સેવા કરી કે 14 વર્ષ ઊંઘ્યો પણ નથી. અને જ્યારે હું અયોધ્યામાં જઈશ તો માં સુમિત્રાને શું કહીશ, એની પત્ની ઉર્મિલાને શું જવાબ આપીશ, એ પૂછશે કે લક્ષ્મણ કયો છે. જેમ માં કુંતા કહે છે કે અભિમન્યુ બેટા માની જા, બેટા તું 16 વર્ષનો છે, આ કૌરવો કપટી છે, એમની સાથે શકુની છે, શકુની મામા એના છે અને આપના મામા ભગવાન શ્રી કૃષ્ણ છે, પણ અર્જુનને શ્રી કૃષ્ણ હાજર નથી. બેટા અભિમન્યુ માની જા, બેટા માની જા. કાલે અર્જુન આવશે તો હું શું જવાબ આપીશ? માં કુંતા કહે છે કે કાલે અર્જુન આવશે, કેમ કે ખબર છે અભિમન્યુ પાછો નહીં આવે, કેમ કે કર્ણ કે ઉભો છે, કર્ણ પાછો નહીં આવવા દે. તો કે હે બેટા તું માની જા. જ્યારે અર્જુન આવીને પૂછે, અર્જુનને ખૂબ પ્રેમ છે, અભિમન્યુ ખૂબ વાલો છે, એટલે જ ભગવાને અભિમન્યુના વંશમાં પરીક્ષિત આપ્યો હતો, જન્મેજય આપ્યા હતા, જે ભગવાનના ભક્ત હતા. કાલે અર્જુન આવીને પૂછશે મારો અભિમન્યુ કયો છે, હું શું જવાબ આપીશ? આ રીતે ભગવાન વિલાપ કરે છે. એ વખતે વિભીષણ કહે છે લંકામાં એક વૈદ્ય છે, લંકામાં એક વૈદ્ય છે, પણ હવે આ લંકામાં રાત પડી એટલે કોઈ જઈ ન શકે. લંકામાં ચોકી ફેરો છે અને ઇન્દ્રજીત છે, લંકામાંથી વૈદ્ય કોણ લાવે? પાછા હનુમાનજી કહે છે તમે ચિંતા ન કરો, વૈદ્યને હું લાવું છું. હનુમાનજી લઘુ રૂપ લઈ લંકામાં જાય છે, વૈદ્યને રામ રામ કહે છે, પણ વૈદ્ય કહે છે હું લંકાનો છું, હું રામને કોઈ પણ સહાય ન કરી શકું. એ વખતે હનુમાન સરસ કહે છે કે વૈદ્ય ડોક્ટર, વૈદ્યને કોઈ જાતિ પાતિ હોતી નથી, કોઈ ધર્મ હોતો નથી. વૈદ્યનો ધર્મ એ ફક્ત સેવાનો જ ધર્મ છે, એ ધર્મ સમજાવે છે. અને એ વખતે સાથે આવે છે અને એ વખતે લખનને જોઈને કહે છે અને એવી શક્તિ વાગી છે કે જો સૂર્યોદય પહેલા હિમાલયમાં એક જડીબુટ્ટી છે, હવે 2 પ્રહર બાકી છે, જો હિમાલયમાંથી જડીબુટ્ટી લાવવામાં આવે અને લક્ષ્મણજીને સૂંઘવામાં અને ઘસવામાં આવે તો લક્ષ્મણજી ઊભા થો. હવે બાબુભાઈ કયો હિમાલય કયો લંકા, એક ભારતનો આ છેડો અને એક ભારતનો આ છેડો. ભગવાન રામ કહે છે 2 પ્રહર બાકી છે, મારા લખનનું શું થશે?
પાછા હનુમાન કહે છે કે ભગવાન હું જઈશ. જોયો કેટલા ભગવાનના કાર્ય કર્યા. ભગવાન ચિંતા ના કરો, રામ નામ લઈ હું જઈશ. જેમ પેલો રત્નો રાખ્યો ધર્મરાજાને કહે છે, ધર્મરાજા 7 ભાઈને બોલાવ્યા કાકા, મહાભારતથી હીરાવંશી વાલા છે, ભગવાનને મહાભારત કાળથી વાલા છે. રત્નો રાયકોને 7 ભાઈ આવે છે અને ધર્મરાજા કહે છે કે વત્રાને તેડવા જવું છે, અભિમન્યુની વહુને તેડવા જો, પણ હવાર પડતા કોણ આવે? એટલે 7 ભાઈ આવે છે. એટલે કોઈ કે હું 5 દિવસે આવું, કોઈ કે 6 દિવસે આવું. પણ રત્નો રાયકો કે છે મારી વઢણી એવી છે કે હું 4 પ્રહરમાં આવતો રહું. 4 પ્રહરમાં દાડો ઉગતો ધર્મરાજા ભેટી પડે છે અને હાર પહેરાવે છે કે રત્ના રાયકા જલ્દી કર અને ઉતરાને લઈને આવ. પણ ભગવાન શ્રી કૃષ્ણની માયા છે કે રત્નો રાયકો પહોંચી શકતો નથી. ભગવાનની માયા હતી, એ ભગવાનની લીલા હતી. તો મહાભારત કાળથી આપ સૌ ભગવાનના પ્રિય છો, આપ સૌ ભગવાનના પ્રિય છો. હવે હનુમાનજી મહારાજ જાય છે. રાવણ કાલ નેમીને મૂકે છે. રાવણને ખબર પડે છે કે હનુમાન ઔષધિ લેવા જાય છે. કાલ નેમી નામે રાક્ષસને મૂકે છે. એ હનુમાન સાથે યુદ્ધ તો ના કરી શકે, પણ હનુમાનને રોકવાનો હતો કે ખાલી ફક્ત હનુમાનને રોકી રાખ, ફક્ત સૂર્ય ઉગે એટલે હનુમાનને કોઈ અર્થ રહેતો નથી લાવવાનો. સૂર્યોદય ઉધી જ હતું. એ કાલ નેમી ભગવાનનું નામ લેતો હોય છે. હનુમાનને થાય છે અહીં ઝૂંપડી છે, રામ નામ બોલે છે. જો રામ નામ બોલતો હોય તો મારે ઓળંગી ન જવાય. જે જગ્યાએ ભગવાનની કથા હોય, સત્સંગ હોય, મંદિર હોય તો એની પાસેથી એમને પ્રસાર ન થવું, એને વંદન તો કરવા. છેવટે અમરતભાઈ વંદન તો કરવા જ પડે, એમને પસાર થવાય. એટલે હનુમાન કહે છે મારા રામનું નામ લે છે. હનુમાન આવે છે. કાલ નેમી એને રામ રામ કહે છે અને કાલ નેમી કહે છે કે હનુમાન શું કામ છે? હનુમાન બધી વાત કરે છે કે હવે 1 પ્રહર બાકી છે, મારે હિમાલય જવું છે. કાલ નેમી કે એમાં શું વાત છે? હું 1 પળમાં તને હિમાલય મૂકી દઉં. હા કે મારી પાસે વિદ્યા છે. તો એક કામ કર, આ સરોવરમાં સ્નાન કર. તેને કપટ કરવું હતું. તો હનુમાન સરોવરમાં જાય છે અને હનુમાન સ્નાન કરે છે. એ વખતે મગર આવીને પગ પકડે છે. એટલે હનુમાન પગ છોડાવે છે અને એમાંથી અપ્સરા થાય છે, દેવી પ્રગટ થાય છે. દેવી કહે છે કે હનુમાન આ કાલનેમી ભક્ત નથી પણ કપટી છે. તો સંસારમાં બાબરભાઈ, મોતીભાઈ મોટા ભાગના આવા કાલનેમી જ બેઠા છે. મોટા ભાગના કાલનેમી જ રામ નામ લઈને બેઠા છે. વીરા કાકા, ભાગ્યે જ કોઈ સાચો સંત માર્ગદર્શન વાળો બેઠો હોય. બાકી તો પોતાના પેટનું પૂરું કરવા એ રામ નામ લઈને બેઠા. રામ નામ લઈને બેઠા. પોતાના પેટનું પૂરું કરવું એ સારી બાબત છે, ખોટી બાબત નથી. પણ એની એક હદ હોય. મહારાજની જેમ સંતોષી હોવો જોઈએ. આપણા બંને મહારાજ જેમ સંતોષી છે એમ સંતોષી હોવો જોઈએ. હનુમાન આવીને કાલનેમીને પકડીને અને કાલનેમીનો ઉદ્ધાર કરે છે. પછી હનુમાનજી મહારાજ ઔષધિ લેવા જાય છે. પણ તો પણ રાવણ એના રાક્ષસ મૂકે છે. ચારે બાજુ ઔષધિ એક જ જેવી કરી કાઢે છે. હનુમાનજીને થાય છે કઈ ઔષધિ લેવી? આ તો બધી એક જ જેવી છે. જેનું વર્ણન કર્યું હતું બધી એક જ જેવી લાગે છે. હનુમાનને થાય છે આમો નામો વાર થશે કૌશલભાઈ, લાય આખો પર્વત ઉપાડી લઉં. હનુમાનજી મહારાજ આખો પર્વત ઉપાડી આવી રહ્યા છે. રસ્તામાં અયોધ્યા આવે છે. જુઓ, ભગવાનના ગમે તેવો ભક્ત હોય પણ વીરા કાકા એક ક્ષણિક અભિમાન તો થાય ને થાય એમ થતા. હનુમાન જેવા હનુમાનને મનમાં વિચાર આવ્યો, અભિમાન ના થયું હો, અભિમાન નહીં પણ વિચાર આવ્યો કે આજે હું ના હોત તો મારા સિવાય કોઈ આ
ઔષધિ લાવી શકો નહીં. એવો ખાલી વિચાર આવ્યો કે હું આજે ના હોત તો મારા સિવાય કોણ ઔષધિ લાવત. એ વખતે ભગવાન રામ અને શિવને ખબર પડે છે કે જો મારો ભક્ત અભિમાનમાં આવશે તો એ રામથી દૂર જશે. જો અભિમાન આવે તો ભગવાનથી દૂર, અભિમાન આવે તો ભગવાનથી દૂર. એ વખતે રાજા ભરત નંદગાંવમાં છે અને સવારનું અજવાળું થવાની થોડી વાર છે અને જુએ છે એક વાનર પર્વત લઈને જાય છે. ભરતને ખબર છે, સમાચાર મળ્યા છે દૂત દ્વારા કે લંકામાં રામ અને રાવણનું યુદ્ધ થઈ રહ્યું છે. રામ અને ભરત સમાચાર પણ મોકલાવે છે, પણ ભગવાન કહે છે કે ના, અયોધ્યાથી કોઈને આવવાનું નથી. અને હનુમાનજીને જુએ છે, ભરતને થાય છે આ કોઈ માયાવી હશે. ભરત ફણ વગરનું તીર વગરનું બાણ મારે છે. હનુમાનજી પર્વત સાથે રામ કઈ નીચે અયોધ્યામાં પડે છે અને ભરત રામ સાંભળે છે, દોડીને જાય છે. કોણ છો, કોણ છો? હું રામ ભક્ત હનુમાન છું. તો કે કેમ? કે જે વાર્તાલાપ હોય ઉતાવળ કરજો, મારી પાસે સમય નથી. તો કે હું ભરત છું, રામનો ભાઈ ભરત. નામ સાંભળીને ભેટી પડે છે. એને કહે છે કે રામ સતત ભરતનું નામ લે છે અને કહે છે કે ભરતજી મને મોડું થઈ ગયું, હવે હું લંકા ક્યારે પહોંચીશ. ભરતજી એક બાણ લે છે અને કહે છે કે હે હનુમાનજી, પર્વત સાથે આ બાણ પર બેસી જાઓ, આ બાણ પર બેસી જાઓ અને સીધા લંકા પહોંચો. એ વખતે હનુમાનજી વિચાર કરે છે કે ભગવાન રામ આટલા શક્તિશાળી છે અને એનો ભાઈ રામ નામ લે છે, એને મને તો નહીં પણ પર્વતને બાણ પર બેસાડી દીધો. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી. તો હનુમાનજી મહારાજ આ રીતે ઔષધિ લાવે છે અને ઔષધિ લાવી અને લખન ભૈયાને સજીવન જેવો સજીવન થાય છે. ક્યાં ગયો ઇન્દ્રજીત, ક્યાં ગયો ઇન્દ્રજીત? ભગવાન રામ કહે છે કે લક્ષ્મણ, ઉતાવળ ન કરો. મેં તમને વારંવાર કહ્યું, તમે ઉતાવળ ન કરો. એ વખતે વિભીષણ કહે છે કે હે ભગવાન, ઇન્દ્રજીત પહાડોમાં જઈ માં ચામુંડાની વિધિ કરી રહ્યો છે. માં ચામુંડાનો જપ જપી રહ્યો છે. જો એનો યજ્ઞ, ચામુંડાનો યજ્ઞ પૂરો થશે તો આપ પણ ઇન્દ્રજીતને મારી નહીં શકો. જો ઇન્દ્રજીતનો યજ્ઞ પૂરો થયો તો આપ પણ ઇન્દ્રજીતને મારી શકશો નહીં. એ વખતે હનુમાનને લઈ, નળ-નીલને લઈ અને વિભીષણ સાથે જાય છે. વિભીષણ સાથે જાય અને યજ્ઞનો ભંગ કરાવે છે. એ વખતે ઇન્દ્રજીત કહે છે કે કાકા, તું રામ અમારો શત્રુ નથી, અમારો શત્રુ રામ નથી, તું અમારો શત્રુ છે. તું અહીં સુધી લાવે છે, લંકા સુધી કોણ લાવ્યું? હાથ પકડીને વિભીષણ લાવ્યો છે. અને આ ચામુંડાના મંદિરમાં પણ તું હાથ પકડીને લાવ્યો. એ વખતે ઇન્દ્રજીત રાવણ પાસે જાય છે. જુઓ, સંસારમાં પણ આવું બને છે. ભાઈ ભાઈનો વેર કોણ કરાવે છે? પારકા જ કરાવે છે. ભાઈ ભાઈને સંપીને રહેવું જોઈએ, પણ પારકા આવીને આડખીલી નોખે છે, એની વાત સાંભળે છે. હવે એ રાવણ છેલ્લે કહેશે પછી એ વાત. હવે ઇન્દ્રજીત રાવણ પાસે આવે છે, પિતા હવે યુદ્ધમાં જ આવું છું, પણ આજે કો તો રામ નથી, કો તો લક્ષ્મણ નથી, કો તો હું નથી. બેટા આવું ન બોલ, ના મારો યજ્ઞ પૂરો થયો નથી અને વિભીષણ કાકા વચ્ચે આવ્યા છે, તો પહેલો વધ વિભીષણનો કરવો છે, પહેલો વધ વિભીષણનો કરવો છે. એની પત્ની ના પાડે છે, આજે યુદ્ધમાં ના જાઓ, આજે યુદ્ધમાં ના જાઓ. કેમ? એની પત્ની નાગકન્યા છે, શેષનાગની કન્યા છે. લક્ષ્મણજી પોતે શેષનાગ છે. તો એની પત્ની કહે છે કે આજે યુદ્ધમાં ના જાઓ, આજે દિવસ સારો નથી. પણ ઇન્દ્રજીત આવે છે, ઇન્દ્રજીત ઘોર યુદ્ધ કરે છે. પણ એ વખતે ઇન્દ્રજીત આકાશ માર્ગે જાય છે, આકાશ માર્ગે જઈને યુદ્ધ કરે છે.
એ વખતે એને વિચાર આવે છે. એ વખતે વિચાર પ્રગટ થયો કે સૌ કહે છે કે રામ પરબ્રહ્મ છે. જો મીરા કાકા, ઇન્દ્રજીતને છેલ્લો આવ્યો વિચાર કે સૌ કહે છે, મારા નાના, મારી માં, પત્ની મારી કહે છે, વિભીષણ કહે છે કે રામ પરબ્રહ્મ છે, રામ ભગવાન છે, તો લાવ હું દર્શન કરું. અને આકાશ માર્ગેથી ઇન્દ્રજીત પહેલી વખત ભગવાનના રૂપના દર્શન કર્યા અને બ્રહ્મ તેજ પ્રગટ થઈ ગયું. અંદર બ્રાહ્મણ તો પડ્યો હતો ને બ્રહ્મ તેજ પ્રગટ થયું. ભગવાનના દર્શન કર્યા અને શું જોવે છે? આ તો હરિ છે. શંખ, ચક્ર, પુષ્પ, આ તો હરિ પોતે છે. ઇન્દ્રજીત યુદ્ધ મૂકી રાવણ પાસે આવે છે. બપોરના સમય ઇન્દ્રજીત આવ્યો છે. રાવણ કહે છે કે બેટા, લક્ષ્મણનું માથું, રામનું માથું. ઇન્દ્રજીત કહે છે કે પિતા, હવે તો આ મસ્તક રામના પગમાં ઝૂકી ગયું છે. શું બોલે છે બેટા? કે હા, રામનું માથું નહીં, આપણું માથું ભગવાન રામના ચરણોમાં ઝુકાવવાનું છે. રાવણ કહે છે ને ભગવાન ના કે. ઇન્દ્રજીત કહે છે કે મેં દર્શન કર્યા છે, મેં પરબ્રહ્મના દર્શન કર્યા છે. રાવણ માનતો નથી. ઇન્દ્રજીત કહે છે કે હે પિતા, હું રામની શરણે જાઉં છું, હું યુદ્ધ કરીશ, લક્ષ્મણના હાથે મારે વધ થશે, પણ પિતા, જો હું જીવતો ના આવું તો માની લેજો રામ પરબ્રહ્મ છે. અને તમને જો ઇન્દ્રજીત વાલો હોય તો ભગવાન મારો વધ ઉદ્ધાર કરે તો તમે ભગવાનની શરણે જજો અને આપણી લંકાનો સર્વનાશ કરતા નહીં. એ વખતે રાવણ કહે છે કે બેટા, મને શિખામણ ના, તારી માં મને શિખામણ આલે, નાના શિખામણ આલે, મારી માં શિખામણ આલે, વિભીષણે શિખામણ આલી, અને હવે તું શિખામણ આલે છે. અને હમણે કુંભકર્ણ શિખામણ આલી ગયો. હવે રાવણ સાચું કહે છે કે બેટા, આ રાવણ 4 વેદનો જાણકાર છે. આ રાવણ પંડિત છે. એમ ના માનતો મને ખબર નથી કે રામ પરબ્રહ્મ છે. બેટા, હું તો જાણીને બેઠો છું કે રામ પરબ્રહ્મ છે. પણ બેટા, અમારે શ્રાપ હતો, હું ને કુંભકર્ણ, હિરણાક્ષ અને હિરણાકશ્યપ, જો ભગવાનના હાથે વધ થાય તો જ અમારો મોક્ષ થાય, એમને અમારો મોક્ષ થાય નહીં. બેટા, હું તો જાણીને બેઠો છું, બધું જાણી. ઇન્દ્રજીત જાય છે. લક્ષ્મણજી વધ કરે છે. ઇન્દ્રજીતનો વધ કરે છે. લક્ષ્મણની આંખમાં પણ આંસુ આવે છે. ભગવાનને કહે છે, આવો વીર મેં જોયો નથી, આવો વીર મેં જોયો નથી ઇન્દ્રજીત જેવો. વિભીષણની આંખમાં આંસુ આવે છે. હવે રાવણનો વારો આવે છે. મંદોદરી હજી કહે છે કે હે નાથ, હવે માની જાઓ. હવે ઇન્દ્રજીત ગયો, પણ રાવણ કહે છે કે હે મંદોદરી, મારા પુત્રો ગયા, મારા ભાઈ ગયા, કાકાના છોકરા ગયા, મારા ભાંડુ ગયા, અને હવે જો હું એકલો રહું અને રામની શરણે જાઉં, અને હું જીવતો રહેવા જો રામની શરણે જાઉં તો મારી આબરૂ રહે નહીં, અને હું એકલો જીવીને શું કરું? અને એટલે જ મંદોદરી કહે છે કે મંદોદરી, મેં વિભીષણને પાટું એમને એમ નહીં માર્યું. આપણો કુળ રે, આ ગાદી લંકાના ભાઈને જ મળે. વિભીષણને ગાદી આપી છે રામે, તો એ મેં વિભીષણને પાટું એમને એમ નહીં માર્યું. આ ગાદી કોઈ રીંછવાનને ન મળે, કોઈ માનવને ન મળે, એટલા માટે જ મેં વિભીષણને પાટું માર્યું. જો વિભીષણ જાય તો રામ એને ગાદી આપે, રામ એને ગાદી આપે. આ તો પ્રતાપી બ્રાહ્મણ હતો, પણ એને મોક્ષ જોઈતો હતો, મોક્ષ. રાવણ આવે છે, રામ સાથે ભયંકર થાય છે. વિભીષણ કહે છે કે ભગવાન, એની ડૂંટીમાં અમૃતનો ગુણ છે. જુઓ, દરેકને મારવામાં વિભીષણ જ ઓગળી કરે છે. આ ઓગળી આપણા વાળા જ કરી રહ્યા છે. વીરા કાકા, આ ઓગળી
આપણા વાળા જ કરી રહ્યા છે, આપણા વાળા બીજા કોઈ ના કરે. રાવણને મારવામાં, ઇન્દ્રજીતને, કુંભકર્ણને બધાને મારવામાં વિભીષણે વગડી કરી એની ડૂંટીમાં બાણ મારો. ભગવાન બાણ મારે છે. રાવણ 10 મસ્તક વાળો રાવણ, 20 હાથ વાળો રાવણ, ડૂંટીમાં બાણ વાગી એકદમ ધરતી પર, આકાશ પરથી ધરતી પર પડે. રામ રામ શું બોલે છે? રામ રામ. ભગવાન રામ વંદન કરે છે. રાવણ ધન્ય છે તારા કુળને, ધન્ય છે. અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ હજી રાવણનો શ્વાસ છે, હું તો રાવણ પાસે જઈશ નહીં, પણ તું રાવણ પાસે જા. અને રાવણ મોટો પંડિત છે, બ્રાહ્મણ છે, એની પાસેથી શિખામણ લે. જો ગોડો હોય ને, ગોડો તો એ બ્રાહ્મણ છે. આપણે નહીં કહેતા ગોડો ગેલો હોય તો પણ એના આશીર્વાદ લેવા વીરા કાકા, એના આશીર્વાદ લેવા. જન્મે બ્રાહ્મણ છે, કર્મે બ્રાહ્મણ છે. લક્ષ્મણ જાય છે, રાવણ પાસે બેસે છે. મંદોદરી આવે છે, વિભીષણ આવે છે, લક્ષ્મણને સુંદર ઉપદેશ કરે છે. લક્ષ્મણને છેલ્લે કહે છે લક્ષ્મણ આ સંસારને હું એક વાત કહું છું, આ રામાયણની વાત ખૂબ યાદ રાખવા જેવી છે કાનજીભાઈ, ખૂબ યાદ રાખ. રાવણ કહે છે કે હે લક્ષ્મણ એક વાત તું સંસારને કહેજે. કઈ વાત? કે તમે બે ભાઈ એક હતા, રામ અને લક્ષ્મણ એક હતા એટલે અમારી હાર થઈ, અને અમે ભાઈ એક ન રહી શક્યા. રામ અને લક્ષ્મણ એક હતા એટલે એમની જીત થઈ, એટલે એમની. પણ અમે બે ભાઈ વિભીષણ અને રાવણ એક ના રહી શક્યા એટલે અમારી હાર થઈ. તો સંસારને કહેજે ભાઈઓ સુખ દુઃખમાં સાથે રહેવું, ભાઈઓએ સુખ દુઃખમાં સાથે રહેવું, સુખ દુઃખમાં એકબીજાનો હાથ છોડવું. હા ભાઈ અવળા વસ્તુ હોય તો સમજાવો, એ વસ્તુ અલગ છે, પણ સુખ દુઃખમાં એનો હાથ છોડવો નહીં. કે રામ અને લક્ષ્મણ એક હતા, એમની જીત થઈ, અમે ભાઈઓ અલગ થયા, અમારી હાર થઈ. જુઓ ભગવાને એકી શ્વાસે કથા કરાઈ અમૃતભાઈ, એકી શ્વાસે ભગવાને લંકા કાંડ સંપૂર્ણ કરાયો. હવે ભગવાન રામચંદ્ર લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ જુઓ હવે એક કથા આવે છે. વિભીષણને ભગવાનને રાજા કરવો છે. આ બાજુ લંકાના રાજાનું રાવણનું શબ પડ્યું છે, શરીર પડ્યું છે, પણ વિભીષણને ઉતાવળ થઈ છે રાજા બનવાની. આ પણ એક સમજવા જેવું છે કે પદ મળે એટલે પછી કોઈ યાદ રહેતું, એ રાવણના અગ્નિ સંસ્કાર કરવા પણ રહેતો નથી. અને ભગવાનને કહે છે લક્ષ્મણને કહો મને લંકામાં જઈને રાજા બનાવે. કેમ? એને ઉતાવળ હતી, કદાચ કોઈ બીજા રાક્ષસ આવી અને લંકાને લઈ લેતો. કુબેરના છોકરા જેમની અસલ લંકા એની હતી, રાવણના ભાઈની કુબેરની લંકા હતી, તો કે કુબેરના છોકરા આવી અને લંકા પર હક કરે તો જો મોડું થાય અને કુબેરના છોકરા આવી લંકા માગી લેતો કે લંકા તો અમારી છે, એટલે લક્ષ્મણને કે લક્ષ્મણને હનુમાન જલ્દી ચાલો, રાવણ અહીં છોડ્યો, એનો અભિષેક કરે છે, એનો રાજ્યાભિષેક કરે છે. આ રીતે જુઓ પદ મળે એટલે માણસ પણ ઉતાવળ કરવા લાગે, માણસ એનો વિવેક ભૂલી જાય છે. તો પદ મળે તો વિવેક ભૂલવો નહીં. વિભીષણને રાજા કરી અને ભગવાન વિભીષણનું પુષ્પક કેમ? હવે 2 દિવસ બાકી છે. ભરતને કહેલું છે કે 14 વર્ષ પૂરા થતા આપ અયોધ્યા આવજો. હવે ભગવાન હનુમાનજી મહારાજને અશોક વાટિકામાં મૂકે છે, માં જાનકીને લાવે છે. માં જાનકી અને ભગવાન રામનું મિલન થાય છે. એ વખતે ભગવાન કહે છે લક્ષ્મણ અગ્નિ પ્રગટ કરો. લક્ષ્મણ કહે છે કે ભગવાન આખી લંકા હળગાઈ, હવે અગ્નિ શું કરવી છે? કે ના અગ્નિ પ્રગટ કરો. કેમ?
તો કે આમાં જાનકીને પ્રવેશ કરવાનો છે. જાનકી અગ્નિમાંથી આવે પછી જ હું સ્વીકારી. લક્ષ્મણ વારંવાર ભગવાન પર ગુસ્સો કર્યો હતો. પરત આવ્યા વખતે પણ કહ્યો. હવે તો લક્ષ્મણે ધનુષ હાથમાં લઈ લીધું કે ભગવાન તમે આ શું બોલો છો? મારી માનો અગ્નિ પ્રવેશ? હજી એની પરીક્ષા કરવી છે? એ આટલા મહિનાથી લંકામાં હતી અને પરીક્ષા કરી છે. ભગવાન સમજાવે છે કે લખન ઉતાવળ ન કરો. આ લંકામાં જ ભાઈ ભાઈ વચ્ચે યુદ્ધ કરવા બેઠા છો તમે. કેમ ખબર છે? એ લંકાની ધરતી એવી હતી. એ લંકાની ધરતીમાં ભાઈ ભાઈ વચ્ચે પણ યુદ્ધ થઈ જાય. એટલે લક્ષ્મણજી થોડા ઉશ્કેરાઈ ગયા. પણ ભગવાન કહે છે મેં જાનકીને અગ્નિ માતાને સોંપેલા છે તો અગ્નિ પાસેથી પાછા લઉં છું. આ રીતે હવે પુષ્પક વિમાન લઈ સૌ આવે છે અમૃતભાઈ, અને સૌ ભગવાન ગંગા કોઠો આવે છે અને પુષ્પક વિમાન ઊભું રખાવે છે. ત્યાં પેલો કેવટ ઊભો છે. 14 વર્ષથી કેવટ રાહ જોઈને ઊભો છે. ભગવાન વિમાનમાં બેહાડે છે. પછી ગૃહ રાજાને લે છે, એમને વિમાનમાં બેસાડે છે અને ભરત નંદી ગ્રામમાં છે ત્યાં આવે છે. રામ અને ભરતનું મિલન થાય છે અને આ રીતે અયોધ્યામાં ભગવાનનું આગમન થાય છે. બોલો અયોધ્યા ધામ કી જય. હવે આવતીકાલની કથા એ આપણી ઉત્તરકાંડની કથા હશે. ઉત્તરકાંડ સુંદરકાંડ છે. મિતભાઈ જે સમય રાખવો હોય આવતીકાલ આપને જે અનુકૂળ હોય એ સમય રાખજો. જુઓ રામચરિત માનસમાં રામાયણમાં કાનજીભાઈ, અમથા કાકા, જીભાભાઈ, વીરા કાકા, દશરથભાઈ, બાબરભાઈ સૌ વડીલો માતાઓ ભગવાને ખૂબ ભાવ મૂક્યો. તેજરામ દાદા પણ આજે આવ્યા. તેજરામ દાદાનું નામ કેવું છે? તેજરામ મહાદેવ. તેજરામ મહાદેવ. મહાદેવજી પોતે મહાદેવજી છે. પોતે મહાદેવજી છે. પોતે મહાદેવજી છે.